આજની ધર્મકથા. પ્રણામ. સાગરદત્ત સૃષ્ટિ એની વાત પરમાત્માના મુખેથી નીકળી. આટલું સરસ સત્કાર્ય કર્યું, જીવનમાં અનેક મહાપુરુષોનો સત્સંગ કર્યો, કલ્યાણ મિત્ર એવા શેઠની સાથે રહીને અનેક સુકૃતો કર્યા, પરમાત્માનું બિંબ ભરાવ્યું. આ બધા સુકૃતો કરવા છતાં પાછલી ઉંમરની અંદરમાં ધંધાનો રસ નહીં છોડી શક્યા. દાક્ષિણ્ય ગુણના કારણે અપાત્ર વ્યક્તિ સાથેનો સંપર્ક છોડી નહીં શક્યા, એમની ભક્તિ ન છોડી શક્યા. આ બધા અતિચારોના કારણે સમ્યક દર્શન ન પામી શક્યા. સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા એકદમ વ્યવસ્થિત તૈયાર થયેલી એવો એક સમય હતો. ખરેખર એ પ્રસંગ સાંભળ્યો તો આપણને પણ એવું લાગે કે આટલું સરસ પોતાનું જ શિવાલય છે, પોતે ઓલરેડી શૈવધર્મી છે, પોતાના જ આશ્રય રહેલા સાધુઓ છે શૈવ ધર્મના, અને તેમ છતાં એક જીવ દયાનો પરિણામ કેટલો બધો વસ્યો હશે કે બધાની સામે પડી અને એ ઉદયના જીવોને બહાર સાઈડ પર ખસેડવા માટે પોતે પ્રયત્નશીલ બન્યા. એને લોકોનું પણ કેટલું સાંભળવું પડ્યું હશે, એ સાધુઓ દ્વારા પણ એની બદનામી થઈ હશે, એને કેટલીક જગ્યાએ પરિવારમાં પણ કદાચ આવું થઈ શકે કે એને વિરોધ આવ્યો હશે, પણ એ બધાના વિરોધ હોવા છતાં જીવદયાના પરિણામને એણે એ સમયે મોટો કર્યો. આટલું સરસ સુકૃત અને તેમ છતાં સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં. આપણે ઘણીવાર સંકેત શબ્દને એટલો બધો વ્યવહારથી સામાન્ય કરી નાખ્યો છે કે હાલતા ચાલતા આપણે લોકોને યા તો સર્ટિફિકેટ આપીએ છીએ અને યા તો લોકોને ટેગ લગાડી દઈએ છીએ કે આ મિથ્યાત્વી છે અને આ સમ્યક વિત્તિ છે. ખરેખર સમ્યક્ત્વનું સ્વરૂપ સમજવું એ દરેક જૈન માટે, બહુ જ આરાધક માટે આવશ્યક છે. આપણે કોઈ એક શબ્દનું ઊંડાણ નથી સમજી શકતા ને એટલે આ જગતની અંદરમાં રહેલા સ્વાર્થી જીવો એ આપણને એ નામના આધારે એ આપણને મૂર્ખ બનાવે છે. અને જેને મૂર્ખ નથી બનવું એની આગળ ખરેખર એક જ વિકલ્પ હોય છે, સ્વયં જ્ઞાની બનવું. બીજાના આધારે જ્ઞાની બનવું એમ નહીં, સ્વયં સમજવું. હા, બીજા પાસે સમજવા જવું એની ના નહીં, પણ અંતે તત્વનો નિર્ણય પોતે જાતે સમજીને પોતાના વિવેકને ઊભો કરીને પછી કરવો. અહીંયા સાગરદત્ત શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત એ આપણા માટે ખરેખર એક બહુ મોટી લપડાક સમૂહ હોવું જોઈએ. આટલું સરસ જીવન પરમાત્માનું બિંબ ભરાવ્યું છે ભાઈ, અને તેમ છતાં ધંધાનો રાગ ન છૂટ્યો અને આર્તધ્યાનના કારણે તિર્યંચ ગતિમાં જવાનું થયું. અપાત્ર વ્યક્તિઓ અથવા નબળા વ્યક્તિઓને સાથેનું દાક્ષિણ્યનો ગુણ જે છે એનો મિસયુઝ પોતે કર્યો. દાક્ષિણ્ય ગુણ હકીકતની અંદરમાં પોતાના મોક્ષને ઉપયોગી એવી દિશામાં લઈ જવો જોઈતો હતો. એની જગ્યાએ હવે ભાઈ ઠીક છે ને, આપણાથી કેમ એ લોકોની સાથે વિરોધ કરાય, રહેવા દો ને. આ રીતે એ ગુણનો અલગ પ્રકારે ઉપયોગ કરવાના કારણે આટલી સરસ જીવદયા પાડી હોવા છતાં તિર્યંચ ગતિમાં ગયો. એનું તો ભાગ્ય હતું કે એને તિર્યંચ ગતિની અંદરમાં પ્રભુ મળ્યા. આપણે ફક્ત આપણા જીવનની કલ્પના કરીએ તો આપણને ખરેખર હચમચી જવાય એવી સ્થિતિ છે કે જે ધર્મના આધારે આપણે એવું વિચારીએ છીએ કે આપણે ભવાંતરમાં કંઈક સારી દિશામાં જશું, એ ધર્મ એનો પાયો કેટલો ઊંડો છે એ વિચારતા જ નથી. જે આરાધનાઓના આધારે આપણને સંકેતી માનીએ છીએ અથવા આપણને સમ્યક દર્શન થઈ જ ગયું હોય ને આવી કલ્પનામાં રાચીએ છીએ, ત્યારે આવા દ્રષ્ટાંતો એ આપણને બોધ પમાડવા માટે ખરેખર ઉપયોગી બની શકે. આંતરમંથન કરવા માટે આપણને એક દિશા સૂચન આપી શકે, એક માઇલસ્ટોન બની શકે. આમ સાવ સામાન્યથી સમ્યક દર્શન નથી થતા, અને થયેલા સમ્યક દર્શન એમ શાશ્વત કાળ માટે નથી ટકતા. એને ટકાવવા માટે સતત માનસિક પુરુષાર્થ કરવો પડે છે. સાગરદત્ત શ્રેષ્ઠી પોતાના પરિગ્રહ, પોતાનો કહેવાતો દાક્ષિણ્ય ગુણ, પોતાનું આર્ત ધ્યાન
સર્વધર્મ સંભાવ જેવી એક સ્થિતિ, આ બધા દોષોના કારણે આર્ત ધ્યાનના પરિણામે અશ્વ તરીકે ઉત્પન્ન થયા. અને સંવત્સરણમાં જીતશત્રુ રાજા સાથે આવવાનું થયું. પરમાત્માને દેશનાના શબ્દો કાનમાં પડ્યા. આ બધા જે પૂર્વ ભવની અંદરમાં, સાગરદત્તના ભવની અંદરમાં મહાત્માની દેશના રસપૂર્વક સાંભળી હતી, તો બીજા ભવની અંદરમાં તિર્યંશ ગતિ હોવા છતાં પ્રભુની દેશના સાંભળવાની તક મળી. આપણે એટલું કાર્ય પણ કરી શકીએ કે જે પ્રવચન યોગ આપણને પ્રાપ્ત થાય એમાં ખરા અર્થની અંદરમાં રસપૂર્વક જઈએ, એમાંથી બોધ પામવાના આશયથી જઈએ. એ ફક્ત ને ફક્ત આપણી એક સામાયિકનું આલંબન બની રહે એવું ન થાય. એ આપણી માટે ક્રિયા બની રહે, એક રૂટીન બની રહે એવું ન થાય. એ વિચારવું એ આપણી જવાબદારી છે. મારી દેશના સાંભળી મોહની ગાંઠ તૂટી ગઈ અશ્વના ભવમાં પણ. અને સમ્યક્ત્વ સહિત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત એ આ અશ્વએ ઉચરાવ્યું. આપણને અનહદ આશ્ચર્ય થાય એ કેવો એનામાં બોધ પ્રગટ્યો હશે ઘોડાના જીવની અંદરમાં, કે જ્યારે પ્રભુ એમ કહે છે કે આ ઘોડાએ, હે જીતશત્રુ રાજા, જ્યારે મહાવ્રતો પછીથી સામાન્ય વ્રતોની વાત આવી, દેશવીરતીના વ્રતોની વાત આવી, ત્યારે આ અશ્વ અશ્રુ સાથે પોતાના એ અશ્વપણાને પણ સ્વીકારી અને અશ્વપણાને યોગ્ય એવું વ્રત લે છે. એ રડતો નથી બેસતો કે હાય હાય હવે હું તિર્યંશ થઈ ગયો, હવે મારું શું થશે. ના, બરાબર છે, અફસોસ થયો, પણ વળતી ક્ષણે આ અશ્વપણાને પણ સ્વીકાર્યું કે ચાલો અશ્વ થઈ ગયો છું, બરાબર છે, હવે શું થઈ શકે છે એ બોલો. સમાધાનકારી વૃત્તિ. અને વ્રતો સાંભળતા સાંભળતા પરિણામ અંદર પ્રગટ્યો કે આ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત તો હું લઈ શકું એમ છું. અને જ્યારે અહીંયાથી મેં વ્રતનું ઉચ્ચારણ કરાવડાવ્યું એ સમયે આ અશ્વએ પણ પોતાના પરિણામથી આ વ્રત સ્વીકાર્યા છે. અને એનાથી પણ આગળ વધતા આ અશ્વએ સચિત્તના ત્યાગનો નિયમ પણ અંગીકાર કર્યો છે. આપણે જસ્ટ કલ્પના કરીએ, ઘોડાનો ખોરાક શું? હવે આ ઘોડો સચિત ઘાસ નહીં વાપરે તો એ વાપરશે શું? આ તો સમજો પ્રભુએ આ દેશનાની અંદરમાં આ બધી વસ્તુઓનો પ્રકાશ કર્યો, કદાચ કોઈને ખબર ન પડી હોત, ઘોડાએ તો કંઈ આવા વિચારથી લીધો નથી નિયમ કે પ્રભુ બોલી જ લેવાના છે, તો લોકોને ખબર પડી જશે તો લોકો મને બીજું બધું આપશે અચિત. લેતી વખતે ભવિષ્યનો કોઈ ભય એ આ ઘોડામાં નહીં આવ્યો હોય, નહીં જ આવ્યો હોય, કારણ કે નિર્ભય અવસ્થા એ જ સમ્યક દર્શન છે. અને સમકીતી જીવ એનામાં ક્યારેય ભવિષ્યનો વિચાર કરીને કોઈ લાચારી, દીનતા, ભય એ આવી જ ન શકે. કમાલ લાગે ઘોડાની કે જેણે સચિતના ત્યાગનો નિયમ લીધો. આ જીવન, જેનું જીવન પરાધીન છે, જે બીજાને આધીન જ જેનો ખોરાક છે, એવો ઘોડો એ પણ સચિત્ત વસ્તુના ત્યાગનો નિયમ લે છે. આના આલંબને આપણે સચિત્ત વસ્તુના ત્યાગનો નિયમ લેવો એ વાત નથી. વાત એ છે કે વ્રત લેતી વખતે કોઈ પણ પ્રકારનો ભવિષ્યનો ભય એ મનમાં ન હાલે. અને જો આ હોય ને તો શ્રદ્ધાનું ઊભું ન થાય. શ્રદ્ધાન હોય તો નિતાંત હોય. નારદજીએ સૂત્ર રચ્યું છે, એની અંદરમાં બહુ સરસ પહેલી જ ગાથામાં એમણે લખ્યું છે કે આ અમારું ક્ષેત્ર, અધ્યાત્મનું, ધર્મનું, મોક્ષનું ક્ષેત્ર એવું છે કે જ્યાં સમર્પણની 100% થાય એની રેન્જ, ત્યારે અમારા ક્ષેત્રમાં શરૂઆત થાય છે. અહીંયા એવું નથી કે થોડી થોડી શ્રદ્ધા ઊભી કરતા રહો ને ચાલો વાંધો નથી, ક્યારેક શ્રદ્ધા ઊભી થઈ ને ક્યારેક ન થઈ તો પણ વાંધો નહીં, તમે આ ક્ષેત્રમાં ગણાશો નહીં. 100% શ્રદ્ધા જ્યારે કોઈ એક શ્રદ્ધા તત્વ ઉપર થાય છે એ પછીથી તો શરૂઆત થાય છે. આવી શ્રદ્ધાન આવું એને ઊભું કર્યું. અને એ સમ્યક દર્શન એણે પોતાનું કલ્યાણ જે છે એ
પામવા માટેનું એ ઉત્તમ તત્વ બોધિ બીજ એ એણે અહીંયા પામ્યું છે. અને એના પછી પ્રભુ એક વાક્ય કહે છે કે રાજન, આ અશ્વને પ્રતિબોધવા માટે જ હું અહીં આવ્યો છું. આ વાત બહુ જ મહત્ત્વની છે. સામાન્ય દેશના ચાલતી હતી અને અશ્વ અહીંયા આવી ગયો છે એવું નથી થયું. ભૃગુ કચ્છ આવવાનું કારણ જ એ હતું કે ભાઈ આ અશ્વને પ્રતિબોધ પમાડવાનો છે. આ અશ્વનું સમ્યક દર્શન એ સ્પષ્ટપણે આવે એમ દેખાતું હતું, એટલા માટે આ દિશામાં આવવાનું થયું છે. પ્રભુ કેવળ જ્ઞાની છે. એ કોઈને એક જણને પ્રત્યે કંઈ એમને રાગ છે અને એ પમાડવા આવ્યા છે એવું નથી. તો પછી કેમ પ્રભુ આવ્યા? અશ્વના સમ્યક દર્શનની પ્રાપ્તિના તથા ભવ્યત્વએ પ્રભુને ખેંચ્યા અને પ્રભુએ આવવું પડ્યું. આપણા ભાવો દ્રઢ હોય તો જગતના શ્રેષ્ઠતમ તત્વોએ પણ આવવું પડે. આપણું કામ એ તત્વ પ્રત્યે વારંવાર વિનમણી કરવી, એ તત્વો પ્રત્યે વારંવાર લાચારી અનુભવાવી એ નથી. આપણું કામ આપણી પાત્રતાને શ્રેષ્ઠતમ બનાવવાનું છે. મારાથી આ ક્રિયા થઈને આ ક્રિયા ન થઈ એનો અફસોસ ઊભો કરવા કરતાં મારી પાત્રતાનો વિકાસ કેટલો થયો એ વિચારવું એ વધુ મહત્ત્વનું છે. પ્રભુની આ વાત દરેક વ્યક્તિને ચોંટ પહોંચાડે છે. શું આ અશ્વ, એની ઉત્તમતા, પ્રભુ જેવા પ્રભુ ખેંચાઈને આવ્યા. અને એટલે જ સાહજિક રીતે જીતશત્રુ રાજાને પ્રશ્ન થાય છે કે પ્રભુ, શું આપનો આની સાથે કોઈ પૂર્વનો ઋણાનુબંધ ખરો? આપના આત્માનો? હવે તો આપ બધા જ મોહથી પર થયા છો, એટલે હવે કોઈ સંબંધ, કોઈ ઋણાનુબંધ એના આધારે આપનું જીવન ડ્રાઈવ થાય એ તો શક્યતા જ નથી, કારણ કે મોહ જ મરી ગયો છે. ઘાતી કર્મો બધા ક્ષય પામી ગયા છે. પણ શું આપના આત્માને, આ આત્મા સાથેનો કોઈ સંબંધ ખરો કે આપને જ આવવાનું થયું? અને ત્યારે પ્રભુ એ કહે છે કે પૂર્વ ભવની અંદરમાં શ્રીવર્મ કુમારનો જ્યારે ભવ હતો એ સમયે સુદર્શન કુમાર નામનો એક જે યુવરાજ હતો, આ ઘોડો એ એનો જીવ છે. એ સમયની સભાએ તો કદાચ આ પૂર્વ ભવો નહીં સાંભળ્યા હોય. આપણે તો લગભગ છેલ્લા 52-54 દિવસથી સાંભળીએ છીએ. આપણી નજર સામે આખો ને આખો આ સુદર્શનનો ભવ આવવો જોઈએ. કઈ રીતે શ્રીવર્મ કુમારની સાથે એમની પત્નીને મેળવવા માટે એ યુદ્ધ કરવાની તત્પરતા, કેવો ઉદ્દંડ સ્વભાવ, પોતાના સગા બાપે એમને કાઢી નાખવાનો વિચાર કર્યો હતો એવો આ યુવરાજ એકવાર શ્રીવર્મ કુમાર સાથે પ્રીતિ બાંધી, એમના પ્રત્યે આવર્જિત થયો, કેવો સમર્પિત થયો. આપ જ્યાં જશો ત્યાં હું આપની સાથે આવીશ. રાજ્ય મળતું હોય તો પણ ના, મારે નથી જોઈતું, મારે આપનું સાનિધ્ય જોઈએ છે. અંતે શ્રીવર્મ કુમારના આગ્રહથી રાજ્ય લીધું. શ્રીવર્મ કુમારે એમના પિતાને સમજાવ્યું કે હવે આ બદલાઈ ગયો છે, અને પછી જીવનભર ઋણી રહ્યા. દીક્ષા થઈ હતી. આ બધી વાતોને આપણે ફરીથી રિવાઇઝ કરવા જેવી છે. આખા ભવને કે એક યોગ્યતા જે ઊભી થઈ જાય છે, એક ઉત્તમ પાત્ર સાથે જો પ્રીતિ બંધાઈ જાય તો ફક્ત એને પકડી રાખવા માત્રથી પણ જીવનું કલ્યાણ કેવું થાય છે. એ સુદર્શન કુમારે એકદમ અગાધ સાધનાઓ કરી એવી વાત નથી આવતી. એની બેસ્ટ સાધના એ હતી કે એણે પોતાને ઉત્તમ લાગતા એક જીવ સાથેનો કલ્યાણ મૈત્રીનો સંબંધ એણે ઉત્તમ રીતે પકડીને રાખ્યો. એનું સમર્પણ એને ક્યાંય હલવા ન દીધું. અને અહીંયા લોકો આશ્ચર્ય પામે છે. પ્રભુ વિરમતા પહેલાં પ્રભુ ફરીથી કહે છે કે આ જ એ સ્થળ છે કે જ્યાં ભવિષ્યની અંદરમાં સુદર્શના દેવીના સાનિધ્યવાળો સમડી વિહાર નામનો ભવ્ય જીન પ્રસાદ પણ પ્રતિષ્ઠિત થશે. આજે પણ આ સમડી વિહારનો જીન પ્રસાદ ભરૂચની અંદરમાં આ જ સ્થાને ઊભો છે. જ્યારે જ્યારે ભરૂચ જવાનું થાય ત્યારે આ મુનિસુરત સ્વામી ભગવાન એ યાદ આવવા જોઈએ. કેટલાક મહાત્માઓના મુખે આવું સાંભળ્યું છે કે ત્યાંના દેવ એટલા બધા જાગતા છે
કે કોઈ પણ જીવનમાં ભયંકર પાપ કર્યું હોય, ભયંકર એટલે અતિ ભયંકર હીન કક્ષાનું કહી શકાય એવું કોઈ પણ પાપ થયું હોય, અને જો જીવ ભરૂચમાં જઈ અને અઠ્ઠમ કરે અને આ પોતાની પાપના પ્રાયશ્ચિતના ભાવપૂર્વકના 3 દિવસ ત્યાં વિતાવે, અને આ પ્રાયશ્ચિત એ જો પોતે મનમાં અથવા પત્રની અંદરમાં લખીને રાખે, તો ત્યાંના ક્ષેત્રદેવ, ત્યાંના અધિષ્ઠાયક દેવ એટલા બધા જાગ્રત છે કે વર્ષોની, સદીઓને, હજારો વર્ષોથી આ પરંપરા ચાલે છે કે ત્યાં જઈને લીધેલું આલોચનાનું પાપ એ ત્યાંના અધિષ્ઠાયક એનું પ્રાયશ્ચિત આપે છે અને એ પાપ ફેડાઈ જાય છે. જીવનમાં કરેલા મોટામાં મોટા પાપના પ્રાયશ્ચિત કરવા માટે ભરૂચ એ આપણે ત્યાં બહુ જ મોટું સ્થાન કહેવામાં આવે છે. આ મુનીશ્વર સ્વામી ભગવાનના અધિષ્ઠાયકો આજે પણ એટલા જાગ્રત, જ્યાં પરમાત્માએ દેશના લઈને આ આખું વિધાન કહ્યું છે, એ જ ક્ષેત્ર, એ જ જગ્યા અને એ સંભળી વિહાર કે જે પ્રભુએ પ્રરૂપ્યું હતું કે અહીંયા ભવિષ્યમાં સંભળી વિહાર થવાનું છે, એ જ સંભળી વિહારના અધિષ્ઠાયકો એ આજે પણ એટલા જ જાગ્રત છે કે દરેક વ્યક્તિના પાપના પ્રાયશ્ચિતની અંદરમાં જો એ ખરેખર અંતઃકરણથી બેઠો છે, તો એને કંઈક ને કંઈક સંકેત આપી અને એના પાપના પ્રાયશ્ચિતોમાં એને આગળ વધારે છે. અને એટલે આપણે ત્યાં પ્રાયશ્ચિત કરવા માટે ક્યાં જવું, તો ભરૂચની વાત છે. આ બધી વાતો અલગ અલગ રીતે અલગ અલગ મહાત્માઓ દ્વારા આલેખાયેલી અને બોલાયેલી હોય. દરેકના પ્રમાણ ન હોય, કદાચ એવું બની શકે, અને પ્રમાણ હોય તો એવું પણ બની શકે કે અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ પ્રમાણ આપ્યા હોય. આપણે આ જે કથા લઈએ છીએ મુનીશ્વર સ્વામી ભગવાનની જે લીધી છે, એ કથા પણ આપણે આમ વિચારવા જઈએ તો એ કથા પણ અલગ અલગ પ્રકારે લેવાયેલી છે. આ જ કથા છે એવું પણ નથી. સામાન્યતયા બહુ એક સાહજિક, જે થોડુંક પણ સમજણ ભણેલા છીએ એવા બધા લોકોને ખ્યાલ છે કે સામાન્ય પોપ્યુલર કડીઓની અંદરમાં તો મુનીશ્વર સ્વામી ભગવાનના આ ભવોની વાત નથી આવતી. આ વિક્રમના 12મા શતકની અંદરમાં ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં થઈ ગયેલા હર્ષપુર ગચ્છના આચાર્ય હેમચંદ્રસુરી મહારાજ, કલિકાલ સર્વજ્ઞ નહીં, હેમચંદ્રસુરી મહારાજે રચેલા પ્રાકૃત ભાષામય ગાથાઓમાં નિબદ્ધ એવા શ્રી મુનીશ્વર સ્વામી ચરિત્ર પરથી આ 11,000 ગાથાનો ગ્રંથ જે છે, એ 11,000 ગાથાના ગ્રંથના અનુવાદ રૂપમાંથી એક પુસ્તક રચાયું પૂજ્ય શીલચંદ્રસુરી મહારાજ સાહેબ દ્વારા, સમરૂ પલપલ સુવ્રત નામ. એ પુસ્તકના આધારે આપણે આ ચરિત્ર લીધું છે. હવે આ જ વસ્તુ પરમાત્માના ભવનું અગર આપણે 63માં વર્ણન લેવા જશું અને વાંચવા જશું તો આપણને આખા ભવો અલગ આવશે. અલગ આવવું એ વિવાદનું કેન્દ્ર નથી, એ વિવાદનું સ્થાન નથી, એ વેરાયટીનું, વૈવિધ્યનું સ્થાન છે. જ્યારે આપણે ત્યાં ગ્રંથારૂઢ થયા, દેવર્ષિ ગણિક ક્ષમાશ્રમણે જે કર્યું અને બધું ગ્રંથારૂઢ થયું ને, ત્યારે 2 મત અલગ અલગ પડતા હતા, પણ ત્યારે વિવાદ ન થયો. નાગાર્જુન ગચ્છની માન્યતા થોડી અલગ આવતી હતી તો વિવાદ ન થયો, બહુ સાહજિક. પણ એ સમયના તમામ આચાર્ય ભગવંતો, શ્રમણ ભગવંતો બધાએ ભેગા મળી નક્કી કર્યું કે કશો વાંધો નથી, આપણે ગ્રંથારૂઢ કરશું, એમાં લખશું કે ભાઈ મૂળ પ્રવાહમાં આ રીતની માન્યતા આવે છે, પણ મતાંતરે આવી રીતે પણ માન્યતા આવે છે. મતના અંતરો તો થાય જગતમાં, કેવળ જ્ઞાની સિવાયના વ્યક્તિને તો મતાંતર થાય ઊભો, પણ એને કારણે વિવાદ કેવી રીતે હોય? જે ધર્મ રાગ અને દ્વેષ પૂરો કરવા માટે છે, એ ધર્મના સિદ્ધાંતો માટે રાગ અને દ્વેષ વધે એવા વિવાદો કઈ રીતે ઊભા થઈ શકે? એટલે આ સહજ માર્ગ છે, આ વિવેક માર્ગ છે કે ભાઈ મતાંતરે આવું પણ મનાય છે. જેને એ માનવું હોય એને એમાં કશો વાંધો નથી, જેને આ માનવું હોય એમાંય કશો વાંધો નથી. સત્ય ખરું એ છે કે જે તમને રાગ અને દ્વેષ ન કરાવે. સત્ય માટે રાગ દ્વેષ થાય એ તો કેવી વાત થઈ કે મોહનદાસ કરમચંદ ગાંધીએ એક શબ્દ મૂક્યો હતો કે અમે સત્યાગ્રહ કરશું. આપણા એ સમયના પણ મહાત્માઓ, એ સમયે હાજર રહેલા મહાત્માઓએ પણ એ વાતની નિંદા, ટીકા કરી હતી કે સત્ય અને આગ્રહ આ 2 શબ્દો જ ક્યારે ભેગા ન થઈ શકે, તો સત્યાગ્રહ શબ્દને મારે સમર્થન કઈ રીતે આપવું? જ્યાં આગ્રહ હોય ત્યાં સત્ય જ ન હોય, અને જ્યાં ખરેખર સત્ય હોય છે ત્યાં કોઈ વસ્તુનો આગ્રહ નથી હોતો. એવી જ કંઈક વસ્તુઓ આપણે ત્યાં આવવા લાગી. સત્ય માટે લડીએ, સત્ય માટે લડીએ. આ મૂળ આખા કહેવાનું પ્રયોજન આપણી વાતે કે પરમાત્માના ભવો. હવે બસ આ આખી કથાનો કદાચ કાલે છેલ્લો ભાગમાં આપણે આવીએ પરમાત્માના નિર્વાણની વાતો દ્વારા. પણ આ જે ગ્રંથ આપણે લીધો છે
એ વિજયશીલ ચંદ્રસૂરી મહારાજ સાહેબ શાસન સમ્રાટ સમુદાયના, એમનું એક પુસ્તક સમરૂ પલપલ સુવ્રત નામ, અતિશય રસાળ શૈલીની અંદરમાં લખાયેલું, દરેકે વાંચવા જેવું. મુનીશ્વર સ્વામી ભગવાનના આ ભવો અને એમણે પણ લખેલું આ પુસ્તક, એ પાછી એમની રચનાની એ રેફરન્સ સાથેનું આ કે ભાઈ હર્ષપુર ગચના આચાર્ય ભગવંત દ્વારા રચાયેલું આ ગ્રંથ, એ ગ્રંથના આધારે રચાયેલું આ પુસ્તક. એટલે પરમાત્માના આ ભવો એની વાતો આપણે આ આધારે કરી છે. મુનીશ્વર સ્વામી ભગવાન એ હવે એમના નિર્વાણની વાત અને નિર્વાણ પછીથી એમના શાસનકાળની અંદરમાં પણ કેટલીક ઘટનાઓ બની છે, જેની વાતો દ્વારા આપણે સમજવું છે કે મુનીશ્વર સ્વામી ભગવાન એ જેન્યુઇનલી આજે આપણે વર્ધમાન સ્વામી ભગવાનના શાસનમાં હોવા છતાં મુનીશ્વર સ્વામી ભગવાનનું શાસન એ કંઈક કેટલા આત્માઓ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું છે. એવા કેટલાક અમૂલ્ય કહી શકાય એવા પ્રસંગો એમના શાસનમાં બન્યા છે કે જે પ્રસંગો આજે પણ એટલા જ એપ્લિકેબલ છે. એક ઘટના આપણે તો ખ્યાલમાં છે આપણને કે ભાઈ રામાયણ એમના સમયમાં થયું, શ્રીપાળ મહિનાની ઘટના એમના સમયમાં થઈ, પણ આ ઉપરાંત હજી એક ઘટના કે જે એમના સમયમાં થઈ કે જે ખરેખર આપણા પરમાત્માના શાસનની જાહો જલાલીની વાત છે, જે અજૈન પરંપરામાં અલગ રીતે મુકાયેલી છે. પણ આ બધી ઘટનાઓ, પરમાત્માના નિર્વાણની એ વાતો, એ બધા માટે આવતીકાલે એકવાર ફરીથી મળશું. જીનાગ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.